વડોદરા શહેરમાં બુધવારે 13 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે વડોદરા શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારે આજ રોજ શહેર ભાજપ પ્રમુખ ડેપ્યુટી મેયરે વોર્ડ નંબર 8, 9 અને 18ના વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં વોર્ડ નંબર 9માં સારાભાઈ સોસાયટીમાં તથા રાજેશ ટાવર અને અન્ય સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય તે અંગેની સમસ્યાના નિરાકરણ અંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉર્મિશા વસાવા તથા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ તથા વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ તથા અન્ય આગેવાનોની હાજરીમાં વિસ્તારની મુલાકાત લીધી હતી, જેની વધુ માહિતી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી। આજરોજ વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ વોર્ડ નંબર 9ના જે તમામ વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાયા હતા એ તમામ વિસ્તારોની આજના દિવસે તેમને મુલાકાત લીધી હતી અને ખાસ કરીને જે પણ જગ્યાએ પાણી ભરાયા છે એવા અજય સોસાયટીથી લઈને સારાભાઈ સોસાયટી, કામદાર સોસાયટી થઈને તમામ જગ્યાએ તેમને વિઝિટ પણ કરી હતી। સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ તેમજ વોર્ડ નંબર 9ની પ્રમુખ તેમજ તમામ ટીમ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। જે વિષય એવો હતો કે જે વિસ્તારની અંદર જે પાણી ભરાયું હતું તે તમામ અજય સોસાયટી સાથે કામદાર, સારાભાઈ, સ્મૃતિ, મંગલમ અને હાર્ડવેસ એવી રીતે તમામ સોસાયટીઓની અંદર જે પાણી ભરાયા હતા એ તમામ જગ્યાએ પાણીનો નિકાલ કઈ રીતે કરવામાં આવે તેનું આજના દિવસે અહીંયાથી તેમને મુલાકાત લીધી હતી। સાથે આવનારા જે સંકલન છે તેની અંદર પણ તેમના માધ્યમથી કહેવામાં આવશે અને જે પણ વિસ્તારની અંદર પાણી જે ભરાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ છે તે મુખ્ય કારણ બી તેમને બતાવવામાં આવ્યું છે કે આ એક મુખ્ય કારણ છે, આ એક પોઈન્ટ છે। જે પોઈન્ટની અંદર જે પાણી ક્લિયર થશે તો તે આગળ પાણી વધી શકશે, કેમ કે પાણીની નીકળવાની કેપેસિટી જ્યારે નાની હોય તો સ્વાભાવિકતાપણે પાણી ભરાતું જ હોય છે અને તેની જ કારણે આજે અમારે ચારે સાથી કાઉન્સિલર અમે એકત્ર થઈને આજે પ્રમુખશ્રીને જગ્યા બતાવી છે। મારી સાથે નરસિંહભાઈ ચૌહાણ, સુરેખાબેન પટેલ અને ઉમિશાબેન વસાવા અને સંગઠનની તમામ ટીમ પરેશભાઈ પ્રમુખશ્રી સાથે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, પૂર્વ ચેરમેન દિલીપભાઈ ગોહિલ તમામ લોકો એકત્રિત થઈને આજના દિવસે અહીંયાથી નિરીક્ષણ કરીને આગળ પ્રમુખ સાહેબને પણ રજૂઆત કરી છે।